નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। ખેડા જિલ્લામાં થાર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત, જોવાવાળાના રૂવાટા ઊભા થઈ જાય। થાર ચાલકનું ઘટના સ્થળે જ મોત, મુસાફરો થયા ઘાયલ। ભરૂચના વાલિયાના વડફળિયા ગામે યુવતીએ આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પ્રેમી અને તેના મિત્રની ધરપકડ। મહિનાના પહેલા દિવસે જ રાહતના સમાચાર, એલપીજી સિલિન્ડર થયો સસ્તો। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે? આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો। ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સરકારની 7 ફેરા યોજના, માઈ રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સહાય। યોજના અંતર્ગત મળતી સહાય આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ ₹12,000 કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 3,000 લેખે વધુમાં વધુ 75,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે। ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત મળતી સહાય આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ 12,000 કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 3,000 લેખે વધુમાં વધુ 75,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે। અંબાલાલે કરી ફરી મોટી આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। તેઓએ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે। આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે। પૈસા ઉપાડવા થશે મોંઘા, એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેંક બેલેન્સ ચેક કરવા ચૂકવવા પડશે રૂપિયા। ઓફિશિયલ નોટિફિકેશન મુજબ 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી એટીએમમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના ₹2 ચૂકવવા પડશે। આ ફ્રી વધારાને કારણે હવે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર ₹19નો ચાર્જ ચૂકવવો પડશે। જે ચાર્જ ચૂકવવાનો છે જે પહેલાં ₹17 હતો, તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન નાણાકીય વ્યવહારો માટેની ફીમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે। આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક કરવા માટે હવે દરેક વ્યવહાર પર ₹7 વસૂલ કરવામાં આવશે, જે પહેલાં ₹6 હતા।